બાણવડના રવિરાજ પાટિયાની સામે આવેલ હરસિદ્ધિ પેટ્રોલ પંપ પર મનમાનીના આક્ષેપ, ખેડૂતો પાસેથી ડીઝલ સાથે ફરજિયાત ઓઇલ ખરીદાવાતું હોવાનો આક્ષેપ। બાણવડ ખાતે આવેલા હરસિદ્ધિ પેટ્રોલ પંપ સામે ખેડૂતોમાં રોષની લાગણી જોવા મળી રહી છે। ખેડૂતોના આક્ષેપ મુજબ તેઓ ખેતીકામ માટે ડીઝલ લેવા જાય ત્યારે પેટ્રોલ પંપ સંચાલકો દ્વારા 1 લીટર ઓઇલનું ડબલું ફરજિયાત લેવા માટે દબાણ કરવામાં આવે છે। ખેડૂતોનું કહેવું છે કે જો કોઈ ખેડૂત ઓઇલ લેવાની ના પાડે તો તેમને ડીઝલનું વિતરણ બંધ કરી દેવામાં આવે છે અને હેરાનગતિનો સામનો કરવો પડે છે, જેના કારણે ખેડૂતોમાં ભારે અસંતોષ ફેલાયો છે। આ સમગ્ર મામલે ભાણવડ મામલતદારનો સંપર્ક કરવામાં આવતા તેમણે આ મુદ્દે કોઈ પણ પ્રકારની ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો। હવે પ્રશ્ન એ ઊભો થયો છે કે ખેડૂતો સાથે થતી આ પ્રકારની મનમાની સામે તંત્ર શું કાર્યવાહી કરશે તેમજ ખેડૂતોને યોગ્ય ન્યાય મળશે કે નહીં તે જોવું રહ્યું। રિપોર્ટર મયુર મોદી, ભાણવડ। અમે અહીંયા રવિરાજે ડીઝલ ભરાવા આવ્યા ને ડીઝલ ભરવું ઓઇલ આપે છે। ઓઇલ આના પાસે જાજુ છે ને ઓઇલ પાછો ભાવથી દેતા હોય વાંધો ને એનું ડબલ ભાવ લઈએ છે, બરાબર। એ તકલીફ છે અમને। નકર ડબલાના સમજી લે 5 લીટરના 250 રૂપિયા છે, 500 રૂપિયા તોડે છે, એટલે હાવ એમાં સમજો કે હાવ લડી જ લઈએ છે। એટલે અન્યાય એવી કરે છે કે વાત ડીઝલ છે છતાં પણ ડીઝલ નથી દેતા। બીજા કોઈ પંપ ઉપર તમને આવી લાચારી ના, બીજે ક્યાંય નહીં, એક અહીંયા લાચારી કરવી પડે, બીજે ક્યાંય ઓઇલ ની લાચારી નથી કરવી પડે। ત્યાં ધ્રાલ ઓઇલ આપે છે, હું ઓઇલ એને સ્ટોક છે ને અત્યારે ડીઝલ ની થોડીક અછત છે ને એટલે આ લોકો ડીઝલ આપે છે। ઓલા ડીઝલ હું ઓલો ઓઇલ ધ્રાલ આપે છે, ડીઝલ ની અછત એટલે આને ઓઇલ છે જાજુ, એટલે ઓઇલ સમજી લે એને હાવ ભાવથી પાડી નાખવું, એમ ભેગા જ કરવા રૂપિયા, બીજું કઈ નહીં। પરબત અમીર વસરા ધરાર ઓઇલ આપે છે। કઈ જગ્યાએ તમે આવ્યા ઓઇલ લેવા માટે? ભરતપુર રવિરાજ હોટલે। તમે ટ્રેક્ટર ને સાઈડમાં રાખીને કયું ના વિભાગ છે, શું પ્રશ્ન શું છે ઓઇલ નો? ઓઇલ નો શું પણ પ્રશ્ન? ઓઇલ ધરાર દીએ ડીઝલ ભેગું, ડીઝલ ભેરું ઓઇલ અમારે શું કરવું ટ્રેક્ટર માં ઓઇલ ને?